નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે હું છું જિજ્ઞાસા। ગરમી વચ્ચે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ રહી શકે છે। 4 દિવસ ડ્રાય રહેવાની સાથે વરસાદી ઝાપટા પડશે। 30 તારીખે ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરાઈ છે। સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી કરાઈ। 31 તારીખે સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી છે। મહીસાગર, દાહોદ, ખેડા, આણંદમાં વરસાદની આગાહી કરાઈ। 1 જૂનના રોજ મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ। દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે। 2 થી 4 જૂનમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ રહી શકે છે। 29 मई से लेकर 4 जून तक, इसमें 29 मई जो ड्राई रहेगा, मौसम आमतौर पर शुष्क रहेगा, लेकिन उसका आगे एक ड्राई स्पेल आ रहा है जो 30 तारीख से लेकर 4 जून तक, 30 मई से लेकर 4 जून तक। इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में, मेनली आपका जो गुजरात की उत्तर पश्चिम पूर्वीय भागों में। उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत बढ़ेगा, जिसमें जो बारिश होगी इसमें थंडरस्टॉर्म भी रहेगी, बिजली गिरने का संभावना रहेगी। जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा में रहेगा गस्टिंग के साथ। और इसमें इसके आगे और भी बारिश बढ़ेगी। हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है। जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया है 31 मई के लिए, उसमें अरावली, माहीसागर, दाहोद के लिए दिया गया है। उसके आगे जो हेवी रेनफॉल को वार्निंग दिया गया है 1 जून को दिया गया है। महेसाणा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद, पंचमहल और आनंद के लिए दिया गया है। जून महीनाના પ્રથમ સપ્તાહમાં પીએમ આવશે દમણની મુલાકાતે। ₹3000 કરોડથી વધારે કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। દમણમાં નવનિર્મિત ડોમેસ્ટિક એરપોર્ટનું લોકાર્પણ કરાવવામાં આવશે। એરપોર્ટ થકી અમદાવાદ, દિલ્હી, મુંબઈ સાથે કનેક્ટિવિટી વધશે। નાની દમણ ખાતે વિશાળ જાહેર સભાને પણ સંબોધશે। વડાપ્રધાનની સંભવિત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। દમણ ભાજપ તેમજ દમણવાસીઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। એ માટે ખરેખર ઉદ્યોગોને પણ ખૂબ ફાયદો છે અને પ્રવાસનમાં બી ખૂબ ફાયદો છે, કારણ કે આપણે દક્ષિણ ગુજરાતના લોકો સુધી સીમિત હતા। હવે જ્યારે નવો એરપોર્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે, માન્ય પ્રધાનમંત્રી દ્વારા એનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ દેશના આપણા જ્યાં દિલ્હી હોય, મુંબઈ હોય, બધી જગ્યાથી પ્રવાસોની સંખ્યામાં વધશે। એનાથી ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં દમણની મુલાકાત, દાદરા નગર હવેલીની મુલાકાત લેશે એવી હું આશા રાખું છું। ગુજરાતમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરાશે। વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણના સૂત્ર સાથે ઉજવણી થશે। ગુજરાતમાં 5 જૂનથી 21 જૂન સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે। ડોક્ટર અનિલ પટેલે કહ્યું કે સૌથી લાંબા કાર્યકાળનો રેકોર્ડ પણ નોંધાયો છે। 50,000 બૂથ પર એક પેડ માં કે નામ હેઠળ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રાકૃતિક ખેતી અને સંમેલનો પર ભાર મુકાશે। ઘનિષ્ઠ જનસંપર્ક દ્વારા સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડાશે। આઝાદી પછી સૌ પ્રથમ વખત એક ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકેનો રેકોર્ડ થવા જઈ રહ્યો છે। એના સંદર્ભમાં અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, તેથી સમગ્ર ગુજરાતમાં સેવા, વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના માધ્યમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં આયોજન થયેલ। સુરતના કામરેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પીએમ મોદીના 12 વર્ષ પૂર્ણ થતા વૃક્ષારોપણ કાર્યક્રમ। આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। પ્રફુલ્લ પાનસેરિયાએ પર્યાવરણ બચાવવા અપીલ કરી। ભાજપના હોદ્દેદારો અને આગેવાનો પણ હાજર રહ્યા। કામરેજ તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ ભારતને નવી દિશા આપવામાં જે યજ્ઞ છે, આ યજ્ઞની અંદર સેવાકીય કાર્યક્રમો રાખીને આખા ભારતની અંદર ધામધૂમથી આ પર્વ ઉજવી રહ્યા છે। ત્યારે મને ગર્વ છે કે દુનિયાને પર્યાવરણ અને
પ્રકૃતિ શું છે, ભારતીય સંસ્કૃતિની અંદર વર્ષોથી પૂજા થતી આવી છે, એ જ પૂજા આજે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી રહ્યા છે. ત્યારે આપણા સૌના નરેન્દ્રભાઈ મોદી 12 વર્ષ દેશની સેવામાં સંપૂર્ણપણે એમને દિવસ રાત એક એક ક્ષણ આપી છે. ત્યારે એ ગર્વ સાથે આજે આવા પર્યાવરણ બચાવોના કાર્યક્રમો પૂરા ગુજરાતની અંદર ધામધૂમથી ઉજવાઈ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કચ્છની મુલાકાતે પહોંચ્યા. સરહદ પર G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું લોકાર્પણ કર્યું. અમિતભાઈ શાહે જવાનોની કામગીરીને પણ બિરદાવી. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. હરામીનાળા અને સિરક્રિક વિસ્તારમાં સુરક્ષા ગ્રીડની પણ જાહેરાત કરાઈ. આગામી 2 વર્ષમાં સમગ્ર વિસ્તારને સુરક્ષા કવચ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કચ્છની મુલાકાતે પહોંચ્યા. હરામીનાળા વિસ્તારમાં સરહદી ચોકી G7નું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ રહ્યા ઉપસ્થિત. ટાવર નંબર 1170માં કેમેરાનું પણ તેમણે નિરીક્ષણ કર્યું. સીમા સુરક્ષા દળના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નિવેદન આપતા કહ્યું કે ગુજરાતમાં શાંતિ છે, તેમાં BSFની મોટી ભૂમિકા છે. તમારી સુવિધાઓનું નિરીક્ષણ કરાયું. કામગીરી અને હિંમતને સલામ. એક સમય આ બોર્ડરથી સ્મગલિંગ થતું હતું, દેશ વિરોધી પ્રવૃત્તિ અહીંથી થતી હતી. આજે આ બોર્ડર પર શાંતિ છે. व्यवसाय सुविधाएं कितनी भी हम कर ले, मगर यहाँ की तकलीफों को मैं जानता भी हूँ और महसूस भी कर सकता हूँ. पूरा देश आपके जज्बे का सम्मान करता है, उसको सैल्यूट करता है और आपके कारण ही आज गुजरात का एक क्षेत्र जब हम सब लोग छोटे थे बड़ा पोरस माना जाता था. यहाँ से स्मगलिंग, देश विरोधी तत्व, बम धमाके का मटीरियल एक जमाने में सभी यही बॉर्डर से घुसा था. आज गुजरात में शांति है, इसमें BSF का बहुत बड़ा भूमिका है. आप सभी को अंत में मेरी ओर से और पूरे गृह मंत्रालय और देश की जनता की ओर से अनंत अनंत शुभकामनाएं और नमस्कार. ગાંધીનગરમાં ફેબ્રિક્સા 11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરાયું. પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈના હસ્તે આ ઉદ્ઘાટન કરાયું. મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં જગદીશભાઈ વિશ્વકર્માએ નિવેદન આપ્યું. ટેક્સટાઇલ પોલિસી લાવનાર ગુજરાત દેશમાં પ્રથમ છે. વિયેતનામ અને બાંગ્લાદેશને બીટ કરવાનું આહવાન કરાયું. કાપડ માર્કેટમાં ગ્લોબલ કોમ્પિટિશન અંગે વિચારવું જરૂરી છે. લેબર કોસ્ટ ઘટાડી ક્વોલિટી જાળવવી પણ જરૂરી છે. ક્વોલિટી જાળવી રાખીશું તો બીટ કરવું પણ શક્ય બનશે. આપણે ટેક્સટાઇલ ગાર્મેન્ટના ઉદ્યોગમાં આગળ વધી શકીએ. કેન્દ્રીય માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ માન્ય મુખ્યમંત્રી ટેક્સટાઇલ પોલિસી લાવી એ કદાચ દેશની અંદર સૌથી પહેલું કદાચ ગુજરાત રાજ્યનું કે આપણે ગાર્મેન્ટને લઈને ટેક્સટાઇલની અંદર આપણે ફૂટબોલ વર્ષોથી આપણો રહ્યો છે. હજી આપણે જો માઇક્રો પ્લાનિંગ કરીશું તો ત્યાં લેબર કોસ્ટની અંદર લેબર કોસ્ટના ખર્ચ કરી શકીએ. ક્વોલિટી કોસ્ટ સાથે સાથે એન્વાયરમેન્ટને નુકસાન ના થાય એની પણ ચિંતા કરીએ. બલ્કને જે આપણે પ્રોફિટ કરવું છે એ ક્યાં પ્રોફિટ કરી શકીએ. કે ફેબ્રિક્સની ડિમાન્ડ ડે બાય ડે વધે છે. ગુજરાતની 8 વર્ષની દીકરીએ હિમાલય સર કર્યો. પાલનપુરની નિક્ષા બારોટે અદ્ભુત સફળતા મેળવી છે. હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરી મોટી જાણકારી આપી. ગુજરાતની દીકરીઓ માટે કંઈ જ અશક્ય નથી. માત્ર 7 દિવસમાં ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો. 17,598 ફૂટની ઊંચાઈએ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો છે. પિતા પુત્રની જોડીનું સાહસિક અભિયાન. નિક્ષા બારોટે સમગ્ર દેશમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું. માસૂમ દીકરીએ ગર્વથી આપણો તિરંગો લહેરાવ્યો તેમ કહ્યું. વાવથરાદ પંથકમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે ગંભીર આક્ષેપો કર્યા. LCBના PI AP ચૌધરી પર ગેનીબેને આક્ષેપ લગાવ્યા. સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી પ્રહારો કર્યા. PI ચૌધરી પર એકતરફી કાર્યવાહીનો તેમણે આક્ષેપ કર્યો. તાલુકા પંચાયત તોડવાના પ્રયાસનો પણ આક્ષેપ કરવામાં આવ્યો. સભ્યોના પરિવારને ધમકી અપાતી હોવાના આક્ષેપો કરાયા છે. ગેનીબેન ઠાકોરે PI ચૌધરીને ચેતવણી આપી છે. કાયદો વ્યવસ્થા સંભાળો, પંચાયત તોડવાનું બંધ કરો, નહીંતર પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી આપી.
દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની છે. અગાઉ 2 વખત રદ થયા બાદ ફરી ચૂંટણીનું આયોજન કરાયું. આવતીકાલે સવારે 11 વાગે મતદાન પ્રક્રિયા યોજાશે. હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ ચૂંટણીની નવી તારીખ જાહેર કરાઈ છે. તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે આપણે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે. થેન્ક યુ. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીનો મામલો વારંવાર ચૂંટણી તારીખ બદલાતા કોંગ્રેસે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કોંગ્રેસે ચૂંટણી જલ્દી અને નિષ્પક્ષ થાય તેવી માંગ કરી છે. કોંગ્રેસે એસડીએમ પર ભ્રષ્ટ અધિકારી તરીકેનો આરોપ લગાવ્યો. ચૂંટણી સમયે અધિકારીઓ નાટક ભજવે છે તેમ ગુલાબસિંહે જણાવ્યું. અને આજે ફરતી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી. 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે અને અચાનક ફરતી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે. આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે. હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછટ એસડીએમ તો બરોબર, નહીતર આવતીકાલે ચૂંટણી માટે કોઈ તટસ્થ અધિકારીને મૂકો, નહીતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી. વડાલી નગરપાલિકા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમાએ જોવા મળ્યો. મહત્વપૂર્ણ સામાન્ય સભાના આયોજન પહેલા જ ગરમાવો જોવા મળ્યો. કારોબારી અને બાંધકામ સમિતિના ચેરમેન પદ માટે ખેંચતાણ જોવા મળી. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે સત્તાની લડાઈ જોવા મળી. બંને નેતાઓનું પોતાના માણસોને બેસાડવા એડી ચોટીનું જોર જોવા મળ્યું. હથિયારો સાથેના વિડીયો મુદ્દે સાંસદ જશુભાઈ રાઠવાએ નિવેદન આપ્યું. કહ્યું કે અતિ ઉત્સાહમાં હતો એટલે કાયદો યાદ ન રહ્યો. ઉત્સાહમાં હતા એટલે બંદૂક લઈને નીકળ્યા હતા. સાંસદ તરીકે હથિયાર ચલાવવાનો ઈરાદો નહોતો. કાયદો જે પણ કરશે તે અમે સ્વીકારીશું. લાકડી તીર કામઠા સાથે નાચવું એ આદિવાસી પરંપરા હોવાનું પણ તેમણે જણાવ્યું. અમે લોકો જે પ્રકારે આદિવાસીઓની તો પરંપરામાં રહેલી છે કે એમના પોતાના લાકડી હોય, ડીંગા હોય, ધારિયા હોય, પાડિયા હોય, તીર કામતા હોય એ લઈને નાચતા. આ વખતે અમે પણ અતિ ઉત્સાહમાં હતા તો થોડું કાયદાનું અમને એ રહ્યું, પણ જે કાયદો કરશે એ પ્રકારે અમે. એ તમારી વાત સાચી છે, પણ જે પ્રકારે હું એ હથિયારને મારો કોઈ ચલાવવાનો ઈરાદો નથી. અમદાવાદના નવા મેયરે ગ્યાસપુરની મુલાકાત લીધી. મનપાના પદાધિકારીઓએ ગ્યાસપુરની મુલાકાત લીધી. મિયાવાકી વૃક્ષારોપણની અધિકારીઓ સાથે સમીક્ષા કરાઈ. જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરાયું. વૃક્ષો કાપનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરાશે. કાયદામાં સુધારા કરવા એએમસી સરકારને રજૂઆત કરશે. આપણે ટીએમટીની વાત કરું 3 મિલિયન ટ્રીઝ, તો આપણે 1,01,000 ચોરસ મીટર વિસ્તારમાં 4,60,000 વૃક્ષોનું વાવેતર ટીએમટીમાં કર્યું હતું. એફએમટી એટલે ગત વર્ષનું જે વાવેતર છે એ આપણે 4,69,688 ચોરસ મીટરમાં 18,18,000 જેટલું પ્લાન્ટેશન આપણે કર્યું હતું. અને હવે આગામી વર્ષે આપણું જે આયોજન છે 1,34,000 ચોરસ મીટરમાં આપણે લગભગ 6,70,000 રોપા વાવવાનું આયોજન છે. એફએમટીના જે 4 મિલિયન ટ્રીઝનું જે પ્લાન્ટેશન છે એ પણ અત્યારે લગભગ 80%ની આજુબાજુની જીવન ટકાવારી છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસની તૈયારીના ભાગરૂપે અને ગયા વર્ષના વૃક્ષારોપણ કર્યા છે અને ભૂતકાળમાં જે કર્યા છે એનું નિરીક્ષણ અધિકારીઓ સાથે અને અમારી ટીમ સાથે કરી રહ્યા છે. જ્યાં જરૂરિયાત લાગી ત્યાં નવી જગ્યાઓ પણ શોધવાનું સોંપ્યું છે કે જેથી કરીને આવતા વર્ષમાં આપણે વધુ વૃક્ષારોપણ કરી શકીએ. અમદાવાદ મહાનગરની અંદર જે હરિયાળું અમદાવાદ બનાવવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે એ હરિયાળું અમદાવાદ બનાવવાનું અમારા કાર્યકાળમાં પૂરો કરીએ એવી જ પ્રાર્થના છે. રાજકોટના મેયર ચાર્જ સંભાળતા જેક્શન મોડમાં જોવા મળ્યા. ઓફિસમાં પહોંચતા પહેલા સિવિક સેન્ટરની મુલાકાત લીધી. વહેલી સવારથી જ સિવિક સેન્ટરમાં અરજદારોનો ઘસારો જોવા મળ્યો. અરજદારોને સુવિધા આપવા માટે અધિકારીઓને સૂચના અપાઈ. મશીનોને મર્યાદાના કારણે લોકોનો ઘસારો છે તેવું નેહલ શુક્લે જણાવ્યું. કહ્યું દરેક પ્રશ્નનું સમાધાન હોય છે.
રજૂઆત કરવા આવે છે, જ્યાં સુધી સંપૂર્ણ ઉકેલ નથી આવતો ત્યાં સુધી સારા વાતાવરણમાં બેસે, સારી સુવિધા મળે. એટલે સૂચના આપી છે કે સરસ બધા માટે બેસવાની ચેર નખાવે, છાંયડો કરે અને પીવાનું પાણી દર અડધી કલાકે ગરમીમાં આપતા. એટલે આ બંને પ્રકારની ઓલાથી કોઈ પણ પ્રશ્નને ટ્રીટ કરવો જોઈએ. એક તો કાં તો તમે સંપૂર્ણ સોલ્યુશન લઈ આવો, ને સોલ્યુશન નથી આવતું ત્યાં સુધી જે રજૂઆત કરતા છે એ સારી સુવિધા મળે, એનો સમય બરબાદ ન થાય એ પ્રમાણેનું આયોજન કરી અમે ડીએમસીને તાત્કાલિક બોલાવ્યા છે અને તેમને ત્યાં જ બેસવાનું કીધું. નવસારી મનપાના નવનિયુક્ત મેયરે મોટો નિર્ણય લીધો છે. અશોકભાઈ ધોરાજીયાનો સરકારી કાર ન લેવાનો નિર્ણય, સરકારી બંગલાનો પણ ત્યાગ કરવાનો તેમણે નિર્ણય કર્યો. વીઆઈપી કલ્ચર નાબૂદ કરવા મેયરે એક મોટું પગલું લીધું. પીએમ મોદીની ઈંધણ બચતની અપીલને લઈને આ નિર્ણય લીધો છે. મેયરે પોતાના નિવાસસ્થાને જ રહેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે હું મેયર થઈને સામાન્ય સભામાંથી બહાર આવ્યો ત્યારે કમિશનર સાહેબે મારા માટે ઇનોવા ગાડી મુકાવી, પરંતુ મારું પોતાનું જ વાહન વાપરીશ અને મને મહાનગરની ઇનોવાની મેં ના બિલકુલ પાડી નથી. ક્યાંક પ્રોટોકોલની જરૂરિયાત હશે ત્યારે વાહનનો ઉપયોગ કરીશ, બાકી હું મારા પોતાના વાહનમાં આવીશ ને પોતાના વાહનમાં જઈશ એવો મેં અંગત નિર્ણય કર્યો છે. નિવાસ સ્થાનમાં પણ મારે ત્યાં પુષ્કળ મારા ઘરે રહેવાની જગ્યા છે, મહેમાનો આવે તો પણ જગ્યા છે. નિવાસ સ્થાન તો બની રહ્યું છે ને હજી બનતા વાર લાગશે, પણ મને એવું લાગે છે કે ભવિષ્યમાં એ નિવાસ સ્થાનની પણ મને જરૂરિયાત રહેશે નહીં, તો હું એ નિવાસ સ્થાન પર જઈશ. કે મેયર તરીકે જે સરકારશ્રી તરફથી એમને એક ગાર્ડ મળે છે અને સાથે સાથે કાર મળે છે અને મેયરશ્રીનો બંગલો પણ એમને રહેવા માટે મળે છે. પરંતુ એમનો આ નિર્ણય આપણા વડાપ્રધાનશ્રીની જે હકલ છે અને એમની જે દરેક નાગરિકને રિક્વેસ્ટ છે કે આજે જે વૈશ્વિક ફ્લૂડ માટે એટલે ક્રૂડ ઓઇલની જે તકલીફ છે એના લીધે બધાએ મળીને કાયમ માટે આ કાર્ય કરવાનું છે. એટલે અશોકભાઈનો આ નિર્ણયને હું આવકારું છું. આ જ રીતે આખા ભારત દેશના દરેક મેયર, દરેક અધિકારી અથવા તો દરેક રાજકીય પદાધિકારીઓ આ નિર્ણય લે તો મારા હિસાબે રોજનું લાખો લીટર પેટ્રોલ ડીઝલ આપણું બચી જાય. નવસારી મનપાના નવા મેયર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. અશોકભાઈ ધોરાજીયાએ લુન્સીકુઈ મેદાનની મુલાકાત લીધી. સિન્થેટિક ટ્રેકની ગ્રીલના વિવાદનો સ્થળ પર જ ઉકેલ લાવ્યા. ઉચ્ચ અધિકારીઓ વિકાસ કાર્યોની સમીક્ષા કરી. ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પણ હાજર રહ્યા. સિન્થેટિક ટ્રેકની ગ્રીલનો સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. સાથે મળીને નિર્ણય કર્યો છે કે રેલિંગને અંદરથી લગાવી, પાળને ખુલ્લી રાખવી અને ભવિષ્યમાં ક્યારેય આજે એટલા માટે નિરીક્ષણ કરવા આવ્યા છીએ કે તંત્રને પણ કહ્યું છે કે આ જે લુન્સીકુઈનું મેદાન છે એ નવસારી શહેરીજનોનું હાર્ટ છે. આને ક્યારેય છંછેડવાની કોઈ પ્રયત્ન ન કરવો અને કંઈ પણ સુધારો કરવો હોય તો અમારા બધા લોકોને વિશ્વાસમાં લઈને કરવો એવી અમે આજે એમને જણાવ્યું છે. ને હવે આવનારા દિવસોમાં ઝાડ પણ જળવાશે, વડીલોને અંદર સેફટી સાથે ચાલવાનું પણ મળશે, દોડનારા છોકરાઓને દોડવાનો સિન્થેટિક ટ્રેક મળશે અને ક્રિકેટ રમનારા લોકોને પોતાનું જે પ્રમાણમાં સાઈઝ પ્રમાણનું મેદાન જોઈએ એવું મેદાન પણ મળશે. આપ જોઈ શકો છો સામે સરસ મજાની લોન પણ તૈયાર થઈ રહી છે. ટૂંક સમયમાં સિન્થેટિક ટ્રેક તૈયાર થઈ જશે. સાબર ડેરીએ દૂધ ખરીદ ભાવમાં વધારો કર્યો. દૂધમાં કિલો ફેટે 15 રૂપિયાનો વધારો કરાયો છે. હવે 865 રૂપિયા કિલો ફેટ પ્રમાણે ખરીદી કરાશે અને 1 જૂનથી આ નવો ભાવ વધારો અમલમાં આવશે. આપણા બંને જિલ્લાની અંદર જોડાયેલા 3.5 લાખ દૂધ ઉત્પાદકોના હિતમાં એક નિર્ણય લેતા જે આપણો પુલિંગ રેટ અત્યારે 850 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચાલુ હતો એમાં પુલિંગ રેટની અંદર 15 રૂપિયાનો વધારો કરી એટલે કે 865 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ જે રેટ છે એ પુલિંગ રેટ છે. આપણો વર્ષ આખાનો રેટ જેમ ગઈ સાલ આપણો 995 રૂપિયા હતો પ્રતિ કિલો ફેટ, વર્ષ આખાનો રેટ અલગ હોય છે. એટલે પુલિંગ રેટની અંદર 15 રૂપિયા આપવાથી હાલ ખેડૂતોને લગભગ 10 કરોડ રૂપિયા જેટલી પ્રતિ માસ દૂધ ઉત્પાદકોને ફાયદો કરવાનો ડેરીએ એક નિર્ણય કરેલ છે. ઇબોલા વાયરસને લઈને આરોગ્ય વિભાગમાં હલચલ જોવા મળી. જામનગરમાં જીજી હોસ્પિટલમાં તાબડતોબ બેઠકનું આયોજન કરાયું. આરોગ્ય મંત્રીની સૂચનાથી આગોતરા પગલાં માટે આયોજન કરાયું. મેડિસિન વિભાગના વડા અને સુપ્રિન્ટેન્ડન્ટની બેઠક મળી જ્યાં CDHO અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. વાયરસને લઈને વોર્ડના આયોજન માટે ચર્ચા વિચારણા કરાઈ.
એઝ અ પાર્ટ ઓફ પ્રિવેન્શન જામનગર ખાતે પણ આજે દરેક વિભાગના વડા, મેડિસિન વિભાગના વડા, નોડલ ઓફિસર, જિલ્લા આરોગ્ય અધિકારી, મ્યુનિસિપલ આરોગ્ય અધિકારી દરેકની એક મિટિંગ બોલાવવામાં આવી છે કે જેની અંદર પ્રિવેન્શનના ભાગરૂપે શું થઈ શકે તથા આ અંગેની, આ વાયરસ અંગે જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો તેના માટે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ દરેકને કઈ રીતે ટ્રેન કરવા અને એક અલાયદો વોર્ડ ઊભો કરવો તેનું આયોજન કરવા માટે આજે એક મિટિંગ રાખી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બનાવટી ઘીનો પર્દાફાશ કરાયો. સલાયા પાંજરાપોળ પાસે એસઓજી અને ફૂડ વિભાગે સંયુક્ત રીતે દરોડા પાડ્યા. અંદાજે 9 કિલો બનાવટી ઘીનો જથ્થો સ્થળ પર જ નાશ કરાયો. ભેળસેળયુક્ત ઘી વેચતી મહિલા ઝડપાઈ, જેની પૂછપરછ શરૂ કરાઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી પ્રવૃત્તિ સામે તંત્રએ લાલ આંખ કરી. શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને ફૂડ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. ભેળસેળિયાઓ સામે કડક કાર્યવાહીની સ્થાનિકોએ માંગ કરી છે. સુરતના યુવકની જિલ્લા કલેક્ટરને ઈચ્છા મૃત્યુની અરજી. સાસરિયાઓના ત્રાસથી કંટાળેલા યુવકે ઈચ્છા મૃત્યુની અરજી કરી. પાંડેસરાના યુવક કિરીટ પટેલે કલેક્ટરને અરજી કરી છે. પત્ની સાસુ શાળાના ત્રાસથી આપઘાત કરવા મજબૂર હોવાનો આક્ષેપ કર્યો. 12 વર્ષના દીકરાને માર મારતા હોવાના ગંભીર આરોપ પણ લગાવ્યા. માર મારી ખંડણી માંગતા હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે. 181 અભયમ હેલ્પલાઇનનો દુરુપયોગ કરી ધમકાવતા હોવાનો પણ આરોપ કર્યો. અગાઉ પાંડેસરા પોલીસમાં અરજી કરી હતી. પોલીસે સમજાવી ઘરે મોકલ્યા. સુરત કલેક્ટર સમક્ષ ન્યાય નહીં તો ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. મારા 14/11/2024ના દિવસે મેરેજ થયા તો 3 મહિના સારી રીતના રહી. બરાબર, વિશ્વાસ જીત્યો. વિશ્વાસ જીત્યા પછી નાની નાની વાતોમાં શક કરે. હું એસપીજીમાં જોડાયેલો છું. બરાબર, તો નાની મોટી કોઈ પણની મેટર હોય તો આપણે ફોન પર વાતચીત કરતા હોય તો આપણો ફોન વ્યસ્ત આવે એટલે એમ કે ફોન તમારો ક્યાં વ્યસ્ત છે એમ કહીને મારી સાથે ઝઘડા કરે. હું જમવા આવું તો બપોરે ઉપર ચડતો તો મારા સાથીના ધબકારા વધી જાય. શાંતિથી જમવા પણ ના દે. પછી ચોથા મહિનામાં મારા દીકરાને હોસ્ટેલમાં ભણતો હતો તો ઘરે લાયા પછી મારા દીકરાને અતિશય ત્રાસ આપે. બરાબર, રાતે એને પકડીને ઊંઘ્યા હોય તો પણ કે એને કેમ પકડીને ઊંઘ્યા છે, તો રાતે 2 વાગ્યા કે 3 વાગ્યા બાથરૂમ જવા ઊભી થાય ત્યારે મને થપ્પડ મારી દે. લગા એના સમાજમાં કરેલા છે. બરાબર, પહેલા જે મેરેજ કર્યા એમાં એને પૈસા નથી લીધા. બરાબર, અને જે છેલ્લા 2 મેરેજ કર્યા છે એમાં એને 4.5 લાખ રૂપિયા લીધા છે. એના સરકારી વકીલ જે હતી ને લડવાવાળી, એને કમ્પ્લીટ અમે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને સ્ટિંગ ઓપરેશનમાં એની સરકારી વકીલ કે જે આગળના 2 કેસમાં 4.5 લાખ રૂપિયા લીધા છે. પણ આ રહી લૂંટે દુલ્હન એ રીતના છે કે કાયદામાં લઈને તમને લૂંટે છે. જસદણના વડોદ ગામે બાબા સાહેબના બોર્ડ મુદ્દે વિરોધ થયો. અનુસૂચિત જાતિ સમાજના આગેવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. રમેશભાઈ ચાવડાએ ફિનાઇલ પી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. 108 દ્વારા રમેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. મામલતદાર ટીડીઓ દ્વારા બોર્ડ હટાવવાની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. જસદણના વડોદ ગામે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો. જસદણ, આટકોટ, ભાડલા અને વિછિયા પોલીસ તૈનાત થઈ છે. બોર્ડ નહીં હટે ભલે જીવ જાય, સમાજની આક્રમક માંગ છે. હાલ જ્યાં બોર્ડ છે ત્યાં જ રાખવા અનુસૂચિત સમાજે માંગ કરી. બોર્ડ મૂકવામાં આવ્યું હોય અને એના અનુસંધાને લઈને જે વડોદના જે સરપંચ અને મંત્રી દ્વારા જે આ રમેશભાઈ ચાવડાને જે અવારનવાર જે ફોન કરી અને કહેતા હોય કે આ બોર્ડ હટાવી લ્યો અને જે આ બોર્ડ હટાવવા માટે જે પંચાયતમાંથી જે નોટિસ પણ મૂકવામાં આવ્યું હોય પણ આ બોર્ડ હટશે નહીં. આત્મવિલોપન પ્રયાસ કોને કર્યો? સામાજિક કાર્યકર જે રમેશભાઈ ચાવડા છે એને આત્મવિલોપન કર્યું અને 108 બોલાવવામાં અને આ બોર્ડ હટાવવામાં એમ કે સરપંચને એમ કે આ બોર્ડ હટાવી લ્યો. કેમ આ સરકારી જમીન ઉપર જે બોર્ડ મૂકવામાં આવ્યું છે અને જે મામલતદારમાંથી પરમિશન પણ લીધેલી છે આ બોર્ડ મૂકવા માટે. સુરતના ઉધનામાંથી ભ્રૂણ મળી આવવાનો મામલો. પોલીસે મહારાષ્ટ્રની યુવતીની ધરપકડ કરી. પ્રેમ સંબંધમાં યુવતીને ગર્ભ રહી ગયો હોવાનો ખુલાસો કર્યો. પ્રેમીએ યુવતીને ગર્ભપાતની ગોળીઓ આપી હતી. ગોળી લીધા બાદ યુવતીનું ગર્ભપાત થઈ ગયું હતું. સુરતમાં નાનીના ઘરે આવેલી યુવતીનું ગર્ભપાત થયું. ગર્ભપાત બાદ ભ્રૂણને સળગતા કચરામાં નાખવામાં આવ્યું. ભ્રૂણ પર સ્થાનિકોની નજર પડતા પોલીસને જાણ કરાઈ. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. તપાસ બાદ પોલીસે 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી. યુવતી મહારાષ્ટ્રના સહાદાની રહેવાસી હોવાનું સામે આવ્યું. કપડાં નીકાળી અને અળબળેલી હાલતમાં એક ભ્રૂણ જોવા મળ્યું હતું. તાત્કાલિકમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને
FSL માં આપણે ત્યાં જગ્યા પર બોલાવી દીધેલા હતા. લીધા પછી પરિણામ સ્વરૂપે એમને એબોર્શન થઈ ગયું હતું અને 5 થી 6 માસનું કાચું ભ્રૂણ ડિલિવરી થઈ ગઈ હતી અને તેઓએ કપડામાં વીંટાળી અને ત્યાં કચરાપેટીમાં નાખી દીધેલું હતું. રૂટીનમાં જે કચરો સળગાવવાની પ્રોસેસ છે એ વખતે એ લોકોને ખ્યાલ નહોતો કે અહીંયા અંદર ભ્રૂણ છે અને રૂટીનમાં જે કચરો સળગાવ્યો હતો એ જ આગમાં ભ્રૂણની વળગેલી હાલત અવસ્થામાં અમને મળી આવ્યું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે અને આરોપીને પણ અટક કરી લીધા છે. ગિફ્ટ સિટીમાં જગ્યા ભાડે રાખી છેતરપિંડી કેસમાં કાર્યવાહી કરાઈ. સમગ્ર કેસમાં ગાંધીનગર પોલીસને મોટી સફળતા મળી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલની પત્ની ભૂમિ અને ધ્રુવ ચૌધરીની ધરપકડ કરાઈ. ગાંધીનગર પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટ બ્રેકિંગમાં. હું છું આપની સાથે ભાવિકા. જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર. વ્યાજખોરોના ત્રાસથી યુવકે આપઘાત કરી લીધો. માણાવદરના નાનડિયા ગામે દવા પીને આત્મહત્યા કરી. ખેતી કામમાં જરૂર હોય ત્યારે ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા, ત્યારે ખેતરનો બળજબરીપૂર્વક દસ્તાવેજ કરવા ધમકી આપતા વ્યાજખોરોએ યુવકને મારી નાખવાની પણ ધમકી આપી હતી. ત્યારે 2 શખ્સોએ મૃતકને 6 લાખ રૂપિયા ઊંચા વ્યાજે આપ્યા હતા. મૃતકના પિતાએ 4 લોકોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી. યુવકના આપઘાતને લઈને માણાવદર પોલીસે તપાસ હાથ ધરી. જેમાં ફરિયાદી ગોરધનભાઈ માધાભાઈ આડેસણા કે જેઓના પુત્ર મુંજન ઉર્ફે મેરકા કે જેઓ ગઈ તારીખ 25/5/26ના રોજ પોતાના ખેતરમાં ઝેરી દવા આપી અને આપઘાત કરેલો હતો. જે અંગે મરણ જનારના પિતા ગોરધનભાઈ આ કામના આરોપી કરશનભાઈ રબારી, જગાભાઈ ઉર્ફે રાજુભાઈ રબારી, રેબને બાંટવા કે જેઓ પાસેથી મરણ જનારે રૂપિયા 5 લાખ વ્યાજે લીધેલા હતા, જેના પૈસા ચૂકી દીધા હતા. તેમ છતાં પણ ગઈ તારીખ 21/5ના રોજ તેઓ પોતાનો દસ્તાવેજ જમીનનો કરાવી લીધેલો હતો. એ બળજબરીપૂર્વક તે જ રીતે આરોપી વિરેન્દ્ર જમનાદાસ વિરોજા રહે નાનાડિયા કે જેઓ પાસેથી પણ તેમણે 20% વ્યાજે લીધેલા હતા. તેમજ પ્રવીણભાઈ કે જેઓને પણ તેઓની પાસેથી 6 લાખ રૂપિયા પરત માંગવા માટેના વ્યાજના અવારનવાર ધમકીઓ આપતા હતા. અરવલ્લીમાં ફાઇનાન્સ કર્મીની નિર્મમ હત્યાથી ખળભળાટ મચી ગયો. મોડાસાના ટિન્ટોઈ પોલીસ સ્ટેશનની હદમાં ફાઇનાન્સ કર્મીની હત્યા. દધાલિયાની પાસે કનુભાઈના કંપા પાસે યુવક ગંભીર હાલતમાં મળ્યો. સારવાર દરમિયાન કુડોલના જીગર મકવાણાનું મોત નીપજ્યું. ડીવાયએસપી, એલસીબી અને ટિન્ટોઈ પોલીસે હત્યારાઓની શોધખોળ શરૂ કરી. હત્યારાઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ ઉઠી. મારો બાબુ ફાઇનાન્સ જોબ કરે છે. ફાઇનાન્સ મોડાસા 27 તારીખે સવારે જોબમાં ગયો. સાંજે પરત ના આવવાથી મેં ફોન કર્યા પણ ફોન મારો રિસીવ થયો નહીં. તદુપરાંત સવારે સુધીમાં ટ્રાય કર્યો. સવારે 7:30 ફોન કરવાની કોઈ અજાણા ભાઈએ ફોન બીજાના ફોનથી મને ફોન કર્યો કે ભાઈના નંબર મારો નહીં કે તમારો બધો મારો પટાવી ગયા છે. તાત્કાલિક અમે પહોંચી ગયા. એ છોડ બોલાવી છે, તમે પહોંચો કાકા, હું બોલાવી છે. પહોંચી ગયા અમે બુરખંભા. ત્યાંથી અમે 108માં પ્રાઇવેટ હોસ્પિટલ સંજીવની હોસ્પિટલમાં એડમિટ કરે છે. ત્યાં જતું એના નિશાન જોવાથી તપાસ કરતો નિશાન જોવાથી એનું માર મારેલું છે. તો બંને ભાઈઓ સવારે 7 વાગે તારીખ 27ના રોજ નીકળેલા ઘરેથી અને કામ ઉપર જવા માટે. અને જે મોટો ભાઈ છે એમને નાના ભાઈ જીગરે બસ સ્ટેન્ડ ખાતે ઉતારેલ અને જે નાનો ભાઈ જીગર છે એ પોતે નવજન ફાઇનાન્સમાં નોકરી કરતો હોય તે મોટરસાઇકલ લઈને કામ ઉપર ગયેલો. 28 તારીખના રોજ સવારે 7 વાગે એક વ્યક્તિનો એમના પર ફોન આવેલો કે આ જે ફોન નંબર ઉપર કે ભાઈ આ જે મરણ જનાર છે એ ત્યાં પડેલો છે અને એમણે કંઈક એના પર દવા ને એવું બધું કંઈક અસર છે એવું લાગે છે. એટલે એમના ફાધર ને એ બધા ત્યાં પહોંચી ગયેલા અને 108માં લાવી અને સંજીવની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા અને એમની જે સારવાર દરમિયાન એમનું મૃત્યુ થયેલ છે. જામનગરમાં ચોરી કરવા માટે આવેલા ચોર જ પોતે ભાગી નીકળ્યા. લાલવાડીમાં આઈસ્ક્રીમના ગોડાઉનમાંથી ચોર ભાગ્યો. ચોરીના ઈરાદે ઘૂસી આવેલો તસ્કર ગોડાઉનમાં માણસો જાગી જતા ભાગ્યો. ગોડાઉનમાંથી ઊભી પૂંછડીએ ભાગતા ચોરનો 5 લોકોએ પીછો કર્યો. મોડી રાતે લાલવાડી વિસ્તારમાં આ ઘટના બનતા ચકચાર મચી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. તલાલાના માધુપુર ગામે પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના સામે આવી. પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા બાબતે બોલાચાલી થઈ હતી.
ગ્રાહક અને પેટ્રોલ પંપના માલિકની વચ્ચે બબાલ થઈ. તલવારથી હુમલો કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા. મારામારીની ઘટનાનો વિડીયો વાયરલ થયો. હવે વાત કરીએ જામનગરની તો જામ જોધપુર પંથકમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાઇક અને કાર વચ્ચેના અકસ્માતમાં બાઇક સવાર પિતા પુત્રનું મોત નીપજ્યું. જામ જોધપુર તાલુકાના દ્રાફા આંબરડી વચ્ચે અકસ્માતની ઘટના બની. શેરવટાણા પોલીસે કાર્યવાહી હાથ ધરી. સુરતના પીપોદરા ગામે મુખ્ય પ્રવેશ ગેટ તૂટી પડ્યો હતો. કન્ટેનર ગેટમાં ઘૂસી જતા ગેટ જમીનદોસ્ત થયો. રોડ મેપના આધારે ટ્રક ચાલક અંદર પ્રવેશ્યો. સરપંચ દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી અપાઈ. ટ્રક માલિકની પાસે નુકસાનની માંગણી કરાઈ. ઓડા દ્વારા મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. અમદાવાદમાં 1 જૂનથી શરૂ કરાશે કંટ્રોલ રૂમ. ઓડા વિસ્તારમાં રહેતા લોકો ફરિયાદ નોંધાવી શકશે. પાલનપુરમાં પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠ્યા. નગરપાલિકાનો લાખોના ખર્ચ છતાં કામગીરી અધૂરી. ચોમાસું નજીક હોવા છતાં કામગીરી માત્ર 30 થી 35% જ પૂર્ણ. ગટર અને ચેમ્બરોની સફાઈમાં બેદરકારીને લઈને શહેરીજનોમાં રોષ. વરસાદ પહેલા કામ પૂર્ણ કરીશું તેવું પાલિકા સત્તાધીશોનો લૂલો બચાવ. લાખોના ખર્ચ છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહેવાની ભીતિ. વહેલી તકે યોગ્ય સફાઈ કરવા સ્થાનિકોએ ઉગ્ર માંગ કરી. પાલનપુરમાં પ્રી મોન્સૂનની કામગીરી ગોકુળ ગતિએ ચાલી રહી છે. પાલનપુરના નાગરિક તરીકે અમારી એક જ રજૂઆત છે કે સરકાર તરફથી પ્રી મોન્સૂનમાં મોટી ગ્રાન્ટો આવતી હોય છે અને એ પાલનપુરના લોકોની સુખાકારી માટે વપરાય અને જે કામો ગોકુળ ગતિએ ચાલે છે એ વરસાદ પહેલાં ઝડપથી પૂર્ણ થાય એ રીતે કામો થાય અને જ્યાં ત્યાં પાણી ના ભરાય અને લોકોને આવવા જવાના તકલીફ ના પડે. રસ્તાઓ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા હોવાથી ત્યાં રોગચાળો ફાટે અને લોકોને બી તકલીફો પડતી હોય છે. આ ના થાય એ માટે ઝડપથી કામ પૂર્ણ થાય એવી અમારી રજૂઆત. પ્રી મોન્સૂનને લઈને અત્યારે દેખાઈ રહ્યું છે કે જે ગટર લાઈન નાળાઓની સફાઈ ચાલુ છે એકદમ ધીમી ગતિએ ચાલુ છે અને આ જ રીતે ચાલુ રહેશે તો આગામી મહિનામાં વરસાદ બી આવી રહ્યો છે. વરસાદ આવશે તો પાણીનો નિકાલ નહીં થાય તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જશે. પાણી ભરાય રોડ ઉપર પાણી રહેશે. એના કારણે રોગચાળાનો ભીતિ વધી જશે અને સ્કૂલે જતા નિશાળવાળા બાળકોને બી જવામાં આવવામાં મુશ્કેલીઓ પડશે. તો જેથી કરીને સત્તાવાળાને નમ્ર વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ નાળાઓની સફાઈ વ્યવસ્થિત પૂર્ણ થાય. પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ થઈ ગઈ છે. 227 નાળાઓ છે અને 775 ચેમ્બરો છે. એની સફાઈઓ ચાલુ છે અને 20-30% થઈ ગઈ છે અને હજુ કામ બાકી છે. આગામી દિવસોમાં થઈ જશે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલને રિપેરિંગ માટે બંધ કરવામાં આવી. ભરૂચમાં 22 દિવસ એક જ ટાઈમ મળશે પાણી. શહેરીજનોને માતરિયા તળાવમાંથી પાણી અપાશે. તળાવમાં 22 દિવસ સુધી પૂરતું પાણી સંગ્રહિત કરાયું. પાણી પુરવઠા વિભાગની કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ. ભરૂચ શહેરને અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી મેળવી અને 2 ટાઈમ પૂરું પાડવામાં આવે છે. અત્યારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા અમલેશ્વર બ્રાન્ચ કેનાલના ઉપરના ભાગમાં મિયાગામ બ્રાન્ચ કેનાલમાં ત્યાં રિપેરિંગની કામગીરી માટે ક્લોઝર આપવાનું હોય. નગરપાલિકાએ જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણીનો જથ્થો છે એ પાણીના જથ્થા ઉપર આધાર રાખવો પડે એમ હોય અને જો 2 ટાઈમ પાણી આપવામાં આવે તો પાછળ જતા માતરિયા તળાવમાં પાણીનો જથ્થો ખૂટી જાય એ ધ્યાને રાખી અને નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરની અંદર હાલ 1 ટાઈમ પાણી કરેલ છે. જેના કારણે એ લોકોનું રિપેરિંગ કામ થાય ત્યાં સુધી આપણે શહેરમાં 1 ટાઈમ પણ પાણી આપી શકીએ. ગુજરાતની 8 વર્ષની દીકરી નિક્ષા બારોટે રચ્યો ઇતિહાસ. 7 દિવસમાં નિક્ષાએ એવરેસ્ટ બેઝ કેમ્પ પૂર્ણ કર્યો. 4 વર્ષની ઉંમરે એવરેસ્ટ બેઝ કેમ્પની તૈયારી શરૂ કરી હતી. આ પહેલા પણ અનેક રેકોર્ડ તેણે પોતાના નામે કર્યા. માત્ર 6 વર્ષની ઉંમરે કેદારકંઠા ચઢીને રેકોર્ડ નોંધાવ્યો. ફિટ ઇન્ડિયા અંતર્ગત 2 મહિનામાં સાયકલિંગ પૂર્ણ કર્યું. અરુણાચલ પ્રદેશથી ગુજરાતના મુન્દ્રા સુધી સાયકલિંગ તો ઇન્ડિયા ટુ લંડન સાયકલિંગ. માઉન્ટ એવરેસ્ટ સર કરવાની પણ ઈચ્છા. મેં આ માઉન્ટેન જતા પછી ટ્રી ઝોન ખતમ થઈ ગયા હતા. પછી
પછી હવા થોડી થોડી કમ જવા માંડી, પછી ટ્રી બી આ થોડા થોડા નટા નાના નાના થવા માંડ્યા હતા, પછી છેક ઉપર ગયા હતા, પછી બરફ ચાલુ થયો હતો, પછી પથ્થર ચાલુ થયા હતા, પછી અમે રસ્તામાં અમે જોયા, પછી યાક જોયા, પછી હોર્સ જોયા, પછી ડોંકી જોયા, પછી અમે સ્નોમાં મેં માઉન્ટ બેઝ કેમ્પ જઈ, પછી મેં માઉન્ટ જનગણ આપણો રાષ્ટ્રીય ધ્વજ ગાયો હતો. હા, અમે એને છે ને 4 યર્સની હતી ત્યારેથી જ એના પપ્પા બી આવી રીતે ટ્રેકિંગનું ને એવું કરે છે, તો એને બી અમે 4 વર્ષની હતી ત્યારથી જ એને નાના નાના માઉન્ટેન્સ કરાયા છે. જેમ કે અમારે ત્યાં ગબ્બર છે પાલનપુર સાઈડે, એક જેસોર હિલ કરીને છે, તો એ બધા નાના નાના મિની ટ્રેક તો અમે એને કરાયેલા જ છે માઉન્ટેન્સના. અને પછી 6 યર્સની થઈ ત્યારે એને કેદારકંઠા ટોપ કરેલું છે, એ બી વિન્ટર ટ્રેક કર્યો છે. ત્યારે બી મારી બેબી 6 યર્સમાં ગુજરાતમાં ફર્સ્ટ હતી કે જેણે વિન્ટરમાં કેદારકંઠા ટોપ કર્યું હતું. વડોદરા ખાતે પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ. એસપી ક્લાસિક સ્ટેટ ચેમ્પિયનશિપનું આયોજન. છોટાઉદેપુરના ખેલાડીઓએ કર્યું શાનદાર પ્રદર્શન. યુએફસી જીમના 4 યુવાનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. યુએફસી જીમના ઓનરના માર્ગદર્શન હેઠળ ઉત્તમ પ્રદર્શન. નરેશ રાઠવાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા. જુનિયર કેટેગરીમાં મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી. અન્ય 2 લોકોએ જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો. સિનિયર કેટેગરીમાં પણ એક યુવકે સિલ્વર મેડલ મેળવ્યો. અહીં હું યુએફસી જીમમાં ટ્રેનર તરીકેની ફરજ બજાવું છું. મેં બરોડા ખાતે એસબી ક્લાસિકમાં ગયા હતા. આમાં મારો ફૂલ પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ આવ્યો છે, બેન્ચ પ્રેસમાં સિલ્વર આવ્યો છે અને ચેમ્પિયન થયો છું. અમે આ માટે કસરત કરીએ છીએ કે પોતે ફિટ રહીએ છીએ અને બીજાઓને પણ ગાઈડન્સ આપીને ફિટ રાખવા માંગીએ છીએ. એમાં સૌથી વધારે માર્ગદર્શન છે અમારા કોચનું, જેનું નામ છે દમુભાઈ છે. એ અમને ડેલી ટ્રેન કરાવે છે અને જે બી અમને કમી પડી હતી એ કમી અમારે પૂરી કરી છે. અને 2 વર્ષથી હું યુએફસી જીમના અંદર વર્કઆઉટ કરું છું અને વર્કઆઉટ કરતા મારા જે ટ્રેનર છે એ પાવર લિફ્ટિંગની તૈયારી કરતા હતા અને અમને બી થોડું પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યો, એટલા માટે અમે અમારા કોચ દમુભાઈને વાત કરી અને અમને માર્ગદર્શન આપ્યો અને અમે 20 દિવસની અંદર તૈયારી કરી. જે બરોડા સ્ટેટ લેવલનું પાવર લિફ્ટિંગનું પેલું હતું, ચેમ્પિયનશિપ હતી, એની અંદર અમે સિલ્વર મેડલ હાંસલ કર્યો. લાસ્ટ સન્ડે પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન હતી સ્ટેટ લેવલની, જેમાં અમારા ટીમ તરફથી 4 મેમ્બરે પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં રાઠવા નરેશે ચેમ્પિયન ઓફ ચેમ્પિયન બની ગામનું નામ અને જીમનું નામ રોશન કર્યું છે. બીજા હતા અમારે નિહાલ અંધી, જેમણે સિનિયર કેટેગરીમાં 2nd નંબર લાવી. એમણે પણ એમનું ગામનું નામ અને જીમનું નામ રોશન કર્યું છે. 3rd હતા અમારે કોનેન પઠાણ, જે બહુ ઓછી ઉંમરના છે. એમને ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું ને એમણે પણ પાર્ટિસિપેટ કરી 2nd નંબર લાવ્યા છે. 4th પ્લેયર હતા અમારે ફહાદ મદારા, એમને પણ જુનિયર કેટેગરીમાં એમની વેટ કેટેગરીમાં 2nd નંબર લાવી ગામનું અને જીમનું નામ રોશન કર્યું છે. જળબિલાડીના સંરક્ષણમાં સરથાણા નેચર પાર્ક અવ્વલ. સ્મૂથ કોટેડ ઇન્ડિયન ઓટર પ્રજાતિએ સુરતનું ગૌરવ વધાર્યું. સરથાણા નેચર પાર્કમાં વિક્રમી 63 બચ્ચાઓનો સફળ જન્મ. સુરતની ભૌગોલિક પરિસ્થિતિ જળબિલાડીઓ માટે સેફ હેવન. દેશનું મુખ્ય કોઓર્ડિનેટિંગ સેન્ટર બન્યું છે સરથાણા ઝૂ. 2008થી સરથાણા નેચર પાર્કમાં જળબિલાડીઓનું સંવર્ધન થઈ રહ્યું છે, ત્યારે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા જળબિલાડીઓનું કેપ્ટિવ સંવર્ધન. 63 પૈકી 22 જળબિલાડી દેશના અન્ય ઝૂમાં આપવામાં આવી. અન્ય ઝૂની સાથે વન્યજીવોની જોડી એક્સચેન્જ કરવામાં આવી. હમણાં જે જળબિલાડી આપણે રાખેલી છે, અગાઉ 2006ના વર્ષમાં ફ્લડ વખતે રેસ્ક્યુ થઈને મળેલી હતી અને ઓલરેડી એનું કેજ ઝૂમાં બનેલું જ હતું, એટલે એને ડિસ્પ્લે એરિયાના કેજમાં રાખેલી હતી. 2 વર્ષ અહીંનું વાતાવરણ ને બધું સેટ થયા પછી તેમાં સક્સેસફુલ બ્રીડિંગ ચાલુ થયેલું અને અત્યાર સુધી કેપ્ટિવિટીમાં ટોટલ 63 જેટલા બચ્ચાનો જન્મ થયેલો છે, જે પૈકી આપણે 22 જેટલા જળબિલાડી જે છે અન્ય ઝૂમાં એક્સચેન્જ પ્રપોઝલથી મોકલી આપેલી છે અને એની સામે આપણને વ્હાઇટ ટાઈગર, લાયન, ટાઈગર અને બીજા ઘણી ડિયરની સ્પીસીસ અને પક્ષીની સ્પીસીસ પણ એક્સચેન્જ પ્રપોઝલ. એના કારણે જ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા સુરત ઝૂને આપણે એક કોઓર્ડિનેટિંગ ઝૂ તરીકે ડિક્લેર કરેલું છે. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી મોટી જાહેરાત. રિષભ પંતે કેપ્ટનશીની જવાબદારીમાંથી મુક્તિ માંગી છે.
LSG મેનેજમેન્ટે તેમની વિનંતીને તાત્કાલિક સ્વીકારી રિષભે ફ્રેન્ચાઇઝી પાસે આ વિનંતી કરી હતી. ટોમ મૂડીએ નિવેદન આપ્યું અને કહ્યું કે અમે તેને આદરપૂર્વક સ્વીકારી. અમે રિષભને ટીમને આપેલા યોગદાન માટે આભારી હોવાનું પણ ટોમ મૂડીએ નિવેદન આપ્યું. લખતર સર્કિટ હાઉસમાં ધારાસભ્યોનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય પીકે પરમારની અધ્યક્ષતામાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો. છારદ, સાકર, તલસાણા સહિતના 7 ગામોમાં પીવાના પાણીની સમસ્યા રજૂ થઈ. ત્યારે વર્ષોથી બંધ માઇનર કેનાલોમાં પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર માંગ. રોડ પરની દબાણની સમસ્યા દૂર કરવા ધારાસભ્યની તંત્રને કડક સૂચના. ધારાસભ્ય પીકે પરમારે તમામ પ્રશ્નોના નિરાકરણ માટે બાંહેધરી આપી. આગેવાનો અને ગ્રામજનોની હાજરીમાં પ્રશ્નોનો નિકાલ લાવવા માટે તાકીદ કરી. લોકોના જે પ્રશ્નો હોય એ માટે જનસંપર્ક કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ જનસંપર્ક કાર્યક્રમની અંદર નર્મદા વિભાગના પ્રશ્નો રજૂ થયા, પાણી પુરવઠા વિભાગના, માર્ગ મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, આરોગ્ય, શિક્ષણ એવા અલગ અલગ પ્રકારના પ્રશ્નો જે રજૂ થયા છે. અધિકારીઓને સ્થળ પર જ એને બોલાવી કરી અને એનો નિકાલ કરવામાં આવ્યો છે અને ફોન મેસેજથી પણ અધિકારીને સૂચના આપી છે જે કંઈ કામો મારી પાસે આ જે પ્રશ્નો રજૂ થયા છે પ્રશ્નોનું તમામનું તાત્કાલિક નિવારણ આવે એના માટે આજે આ પાટડી અને સર્કિટ હાઉસની અંદર જનસંપર્ક કાર્યક્રમ રાખ્યો. અને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ એક્શન મોડમાં આવી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ 33 સભ્યોને સસ્પેન્ડ કરાયા. માન્ય ઉમેદવારોને નુકસાન કરવા બદલ નિર્ણય કરાયો. તમામ આગેવાનોને 6 વર્ષ માટે સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોર દ્વારા આદેશ. યાદીમાં ઊંઝા તાલુકા પ્રમુખ ડીટી ઝાલાનું નામ પણ સામેલ. સાબરકાંઠાના વિજયનગર ખાતે આધેડની હત્યા કરી દેવામાં આવી. મહિલા ડાકણ હોવાનો વહેમ રાખીને ટોળાએ હુમલો કર્યો. ત્યારે ગાંડીવાકડા ગામે મહિલા પર 12 લોકોએ હુમલો કર્યો હતો. મહિલાનો પતિ વચ્ચે પડતા કુહાણીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી. આધેડને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન આધેડનું મોત નીપજ્યું. હુમલામાં મહિલા સહિત પુત્રો પણ ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર પંથકમાં અંધશ્રદ્ધાને લઈને ભારે ફફડાટ ફેલાયો. ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે ગાંડીવાકડા ગામની મુલાકાત લીધી. મહિલાઓ સહિત તમામ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. પોલીસે રાયોટિંગ હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. ગાડી વાંકડા ગામ છે, ત્યાં જે બનાવ બન્યો હતો તેની હકીકત એવી છે કે મનુભાઈ રામજીભાઈ ડામોરનો પરિવાર ત્યાં રહે છે. તેમના 5 દીકરાઓ છે અને મનુભાઈના પત્ની ડાકણ છે તેવો વહેમ રાખી અને તેમની નજીકમાં જ રહેતા વાલજીભાઈ સડુજી ડામોર, જિગ્નેશભાઈ વાલજીભાઈ ડામોર અને અન્ય બીજા 10 ઈસમોએ તેમની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને મનુભાઈ તેમની પત્નીને બચાવવા જતા અને તેમના દીકરાઓ તેમની માતાને બચાવવા જતા તેમને કુહાડીથી ઈજા થયેલ, જેમાં મનુભાઈ જે છે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે. તે હકીકતે ચીઠોડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી અને તે અન્વયે તમામ 12 આરોપીને ગણતરીના કલાકોમાં ચીઠોડા પોલીસ અને સાબરકાંઠા જિલ્લાની LCBની ટીમે રાઉન્ડ અપ કરેલા હતા. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ગાડી ગામમાં મહિલા ઉપર ડાકણનો આરોપો મૂકતા પારિવારિક સમસ્યાઓને કારણે મહિલાના પરિવાર ઉપર હુમલો કર્યો. સામૂહિક હુમલો કરતા કુવાડી, લાકડી અને પથ્થર માર્યા. એમાં એક વ્યક્તિનું મોત થયું છે, 2 વ્યક્તિ ગંભીર તરીકે ઈજા થઈ છે. 12 વ્યક્તિઓના આરોપી તરીકે નામ ખુલ્યા છે, તેઓ પોલીસ કસ્ટડીમાં છે. હિંમતનગર GIDCની પ્રમુખ ઇન્ડસ્ટ્રીઝમાં યુવકનું મોત થયું. ફેક્ટરીમાં યુવક પર લિફ્ટ પડતા કરુણ મોત નીપજ્યું. યુવક જંતુનાશક દવાના પેકિંગનું બોક્સ લેવા માટે ગયો હતો. 2 દિવસથી ખરાબ લિફ્ટ યુવક પર પડતા મોત નીપજ્યું. પીપલોડી ગામનો યુવાન મજૂરી કામ માટે આવતો હતો. PM માટે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયો. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને પગલે ટૂર પેકેજ ફ્લાઇટના ભાડામાં વધારો થયો. ચારધામ યાત્રા અને ટ્રાવેલ બુકિંગમાં 15 થી 18% ભાવ વધારો. સાઇટસીન ટૂર અને દર્શનના પેકેજ 18 થી 20% મોંઘા થયા. ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા વધતા નવા બુકિંગમાં પ્રવાસીઓનો રસ ઘટ્યો. ત્યારે PM મોદીની અપીલની મોટી અસર જોવા મળી. 70% પ્રવાસીઓએ વિદેશ પ્રવાસ ટાળ્યો.
બજેટની વાત કરું ઓછામાં ઓછું 15% થી 18% વધારો આવી ગયો છે કિંમતોમાં. કારણ કે સીધી અસર છે કે જે ડીઝલના ભાવમાં 10 થી 12 રૂપિયા વધી ગયા ઓવરઓલ બધી જગ્યાએ, અને એમાં બી હિમાચલ અને ઉત્તરાંચલમાં તેની વધારે અસર છે. અને ચારધામની જ વાત કરીએ તો ચારધામમાં જે ટેમ્પો ટ્રાવેલ અમે લોકો અમારા પર ડે 9,000 રૂપિયા આપતા હતા, એના અત્યારે 11,000 થી 11,500 રૂપિયામાં બી ટેમ્પો અવેલેબલ નથી. આ રીતે કાશ્મીરમાં ટેમ્પોના ભાવ વધી ગયા, બસોના ભાવ વધી ગયા, ઇનોવાના ભાવ વધી ગયા, ગેસના બાટલાના ઓલરેડી ભાવ વધેલા છે. અને એ સિવાય ઘણા બધા પરિબળો એવું છે કે જેમ વડાપ્રધાનશ્રીની અપીલને કારણે બહાર જે વિદેશ જનારા પ્રવાસીઓ પણ ડોમેસ્ટિક પ્રવાસમાં બહુ વધી ગયા છે. તેના લીધે રશ પણ છે અને ડિમાન્ડ અને સપ્લાયની બી પ્રોબ્લેમ છે, અને અત્યારે કિંમતોમાં વધારો થયો છે. મે મહિનાના શરૂઆતમાં બધા બુકિંગ થઈ ગયા હતા, પણ નુકસાન એ રીતે અત્યારે ગાડીઓ હવે અત્યારે ફરી રહી છે. હવે અમે પ્રવાસ આયોજક તરીકે કિંમત તો લઈ લીધી, કિંમત નક્કી થઈ ગઈ, પણ જે ડિફરન્સ આવે હવે ત્યાં ડીઝલના ભાવ વધી ગયા તો ટ્રાન્સપોર્ટર બી એ વસ્તુ એક્સેપ્ટ નથી કરતા. તે નુકસાન અત્યારે તો વેઠી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પર અત્યારથી જ પાણીની ગંભીર કટોકટીના વાદળો ઘેરાયા. જિલ્લાના 11 ડેમોમાંથી 3 ડેમ સાવ ખાલીખમ થઈ ગયા છે, જ્યારે બાકીના ડેમોમાં માત્ર 20% જેટલું જ પાણી બચ્યું છે. નર્મદા કેનાલનું સમારકામ ચાલતું હોવાથી પાણી બંધ છે, જેના કારણે શહેરની તરસ छिपावता ધોળીધજા ડેમમાં પણ હવે માત્ર 10 થી 15 દિવસ ચાલે તેટલો જથ્થો બાકી રહ્યો છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં થાય તો સુરેન્દ્રનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિસ્તારોમાં પાણી માટે હાહાકાર મચી શકે છે. આ મામલે આગોતરું આયોજન કરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠવા પામી છે. ત્યારે ધોળીધજા ડેમ જે આવેલો છે સુરેન્દ્રનગરને, જે 3 લાખ લોકોને જે પાણી પૂરું પાડે છે, તે ડેમ અત્યારે લગભગ 10-15 દિવસ ચાલે એટલું જ પાણી બચ્યું છે. જે આ નર્મદા કેનાલ જે અત્યારે સમારકામના નામે બંધ કરી દેવામાં આવેલ છે, એના જ કારણે જે ધોળીધજા ડેમ નર્મદાના કારણે છલોછલ રહેતો હતો, અને અંદાજે સુરેન્દ્રનગર જિલ્લામાં 3 લાખ લોકોને જે આ ડેમમાંથી જ પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હતું. હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ટોટલ 11 ડેમો આવેલ છે, જે પૈકી 3 ડેમો સંપૂર્ણપણે ખાલી છે અને 2 ડેમ એવા છે જેમાં 50%થી ઉપર પાણી છે. પાણીની જો વ્યવસ્થા કરી વિતરણની તો ધોળીધજા અને વડોદ 2 ડેમમાં આપણે પાણી પીવા હેતુસર ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, જેમાં હાલ 53% ધોળીધજામાં અને 70% જેટલું પાણી વાંસલ ડેમમાં આપણે હાલ છે. ધોળીધજા ડેમમાં છેલ્લા કેટલાક સમયથી નર્મદા નિગમ દ્વારા પાણી નાખવામાં આવે છે, જે હાલ મરામતના હેતુસર કેનાલ બંધ હોય જેના કારણે પાણી હાલ ડેમમાં આવતું નથી અને પીવાના હેતુસર અત્યારે થોડી તકલીફ ઊભી થઈ છે. ચોમાસાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાંક ને ક્યાંક પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી સ્થિતિ હાલ ઉત્પન્ન થઈ છે. ખાસ કરીને જિલ્લાના જે 11 જરા થયો છે તેમાં કુલ સપાટી જે છે 20 થી 22% જે પાણીનો જથ્થો બચ્યો છે, તેના કારણે આવનાર દિવસોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાય તેવી હાલ સ્થિતિ જણાઈ રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરને પાણી પૂરું પાડતો ધોળીધજા ડેમ છે, તેમાં હાલ માત્ર 13 ફૂટ જેટલું જ પાણીનું સ્તર પહોંચી ગયું. ખાસ કરીને જે કેનાલ છે, કેનાલમાં રિપેરિંગના કારણે પાણીની આવક ઓછી થઈ છે, અને આ જ પરિસ્થિતિમાં જો પાણીનું વિતરણ કરવામાં આવે તો શહેરીજનોને આગામી 15 દિવસ જેટલું જ પાણી મળે તેવી હાલ સ્થિતિ થઈ જાય. આગામી દિવસોમાં જો સમયસર ચોમાસું નહીં આવે તો ભયંકર વિકટ સમસ્યા સર્જાય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે. વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર. અમદાવાદમાં એમસીની પ્રી મોન્સૂન કામગીરી તેજ બની. ડ્રેનેજ, કેચપીટની સફાઈ, રોડ રિપેર કામગીરી શરૂ કરવામાં આવી. 60,000 કેચપીટોની સાફ સફાઈ કરવામાં આવી. મશીનરી અને સ્ટાફ 24 કલાક સ્ટેન્ડ બાય રખાશે. અમદાવાદ શહેરની વાત કરું તો 60,000 કરતાં પણ વધારે કેચપીટો અમદાવાદ શહેરની અંદર છે. પ્રી મોન્સૂનની કામગીરીમાં 3 તબક્કામાં આપણે આ કેચપીટની સફાઈ કરતા હોય છે. એક તબક્કાની સફાઈનું કામ પૂર્ણ થયું છે, બીજા તબક્કાની સફાઈ અત્યારે ચાલી રહી છે. હું માનું છું કે જૂનના પહેલા વીકની આજુબાજુમાં, એટલે કે 10 તારીખની આજુબાજુમાં કંટ્રોલ રૂમ જે છે એ પણ આપણે ખોલી દઈશું, કારણ કે વરસાદ આવવાની શક્યતાઓ જૂનના બીજા વીકમાં છે. અમદાવાદ શહેરની અંદર પાણી ભરાવાની વાત કરું તો 147 જેટલા વોટર લોગિંગ સ્પોટ છે કે જ્યાં આગળ પાણી ઓછા વધતા પ્રમાણમાં ભરાય છે. આ જગ્યા ઉપર ખાસ કરીને પાણી ના ભરાય અને ભરાય તો ઝડપથી એનો નિકાલ થાય એ માટેની વ્યવસ્થાનું આયોજન અધિકારી સાથે બેસીને અમે કરી રહ્યા છીએ. અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ ફરી એકવાર મેડિકલ જગતમાં અદ્ભુત સફળતા હાંસલ કરી. કચ્છની માત્ર 12 દિવસની નવજાત બાળકીની જન્મજાત નાક બંધ હોવાની ખામીની સફળ સર્જરી કરવામાં આવી.
નલિયામાં મજૂરી કામ કરતા પરિવારના ઘરે ગત 1 મેના રોજ જન્મેલી બાળકી જન્મતાની સાથે જ શ્વાસ લઈ શકતી ન હતી. ભુજમાં 6 દિવસની સારવાર બાદ પણ કોઈ સુધારો ન થતા બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં પીડિયાટ્રિક વિભાગના વડા ડોક્ટર રાકેશ જોશી અને ડોક્ટર ચારુલ મહેતાની દેખરેખ હેઠળ તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકીના નાકનો પાછળનો ભાગ જન્મજાત બંધ હતો. તબીબોએ ત્વરિત નિર્ણય લઈને ગત 12 મેના રોજ બાળકીની અત્યંત બારીકાઈપૂર્વક એન્ડોસ્કોપિક ટ્રાન્સનેસલ ક્રોઓનિયોપ્લાસ્ટી સર્જરી કરી હતી. સર્જરી દ્વારા નાકનો બંધ માર્ગ ખોલીને શ્વાસ લેવાનો રસ્તો સંપૂર્ણ ખુલ્લો કરવામાં આવ્યો. हाल नवजात बाळकी कोई पण सपोर्ट विना कुदरती रीते नाक थी श्वास लई रही है। मैं जब मैं अपने बच्चे को लेके आया था तब वेंटिलेटर पे लेके आया था। उसके बाद में यहाँ पे अपन लेके आने के बाद में ऑपरेशन हो गया तुरंत उसी टाइम में। फिर 5 दिन वेंटिलेटर पे रखा, उसके बाद में ऑक्सीजन वेंटिलेटर सब निकाल दिया। अभी ठीक से दूध सब ठीक से पी रही है, अभी एकदम अच्छी है। पहली में बेबी अनमोल જે ટ્વિન્સમાંની એક બાળકી હતી, તેને જન્મ પછી શ્વાસ લેવાની તકલીફ પડી। મૂળ કચ્છ સાઈડના નલિયાના રહેવાસી। એને ઇમિડિયેટ લોકલ હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાંથી ભુજમાં દાખલ કરી। તબિયત વધારે બગડતા વેન્ટિલેટર પર મૂકી અને આખરે 8 મેના દિવસે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મોકલી, જ્યાં ડૉક્ટર ચારુલ મહેતાના અંડરમાં NICUમાં દાખલ કરી અને વેન્ટિલેટરી કેર ચાલુ રાખી। સાથે સાથે તપાસ કરતા એને બાયલેટરલ કોઇનલ એટ્રીઝિયા એટલે કે બંને બાજુ નાકના જે છિદ્રો હતા એ બંધ હતા અને એટલા માટે જ આ બધી શ્વાસોશ્વાસની તકલીફ થઈ। અને 12 મેના દિવસે પીડિયાટ્રિક સર્જરી વિભાગમાં ડૉક્ટર મૃણાલી છે એના એનેસ્થેશિયાની ટીમનું એને સુકાન સંભાળ્યું અને અમે એનું એન્ડોસ્કોપિક રાઇનોપ્લાસ્ટી કરી। અમદાવાદમાં પહેલીવાર ધમાકેદાર ફિટનેસ ઓફર આપવામાં આવી રહી છે જીમ લોન્જ દ્વારા। મેગા એનિવર્સરી ધમાકો જીમ લોન્ચને થઈ રહ્યા છે 11 વર્ષ પૂરા, ત્યારે 11 વર્ષનો જીમ મેમ્બરશિપ માત્ર 11,000માં। ફિટનેસ પ્રેમીઓ માટે સુપર ગોલ્ડન ચાન્સ, વર્કઆઉટ કરો અને મહિન્દ્રા થાર જીતવાની પણ તક મેળવો। ઓફર માત્ર 1 જૂનથી 15 જૂન સુધી જ માન્ય રહેશે। આજે જ શરૂઆત કરો તમારી ફિટનેસ જર્નીની। અમદાવાદ ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી ધમાકેદાર ઓફર લઈને આવ્યા છે જીમ લોન્જ। જી હા, 11 વર્ષની એનિવર્સરી ઉજવી રહ્યા છે અને જીમ લોન્જ આ વખતે કંઈક ખાસ ઓફર લઈને આવ્યા છે જે તમે જાણીને ચોંકી જશો। શું છે આ ઓફર જાણીશું જીમ લોન્જના फाउंडर विजय सिंगर साथे। सर, गुजरात फर्स्ट में आपका स्वागत है। थैंक यू गुजरात फर्स्ट। और जैसे कि सभी को मालूम है कि जिम लॉन्च जून मंथ में 11 साल की जर्नी कंप्लीट करने जा रहा है और उसी मोमेंट को यादगार बनाने के लिए जिम लॉन्च एनिवर्सरी ऑफर लॉन्च कर रहा है, जो कि है 11,000 में 11 साल की मेंबरशिप, जो वैलिड है फ्रॉम 1 जून टू 15 जून। तो ये ऑफ़र धमाकेदार है और एकदम आज तक पूरे इंडिया में ऐसी ऑफ़र कोई नहीं लाया है और ये सिलेक्टेड टाइम पीरियड के लिए है ये ऑफ़र। और पिछले साल भी हम लोगों ने 10 साल पूरे करे थे तो 10,000 में 10 साल की मेंबरशिप दी थी। काफ़ी लोग शौक थे, ट्रस्ट नहीं हो रहा था ऐसी मेंबरशिप दे भी सकता है कोई जिम। सो ये फैक्ट है, हकीकत है। और 1 जून से रजिस्ट्रेशन सारे जिम लॉन्च आउटलेट्स में चालू हो रहे हैं। तो सभी मेंबर्स को फिर से मैं थैंक्स बोलूँगा जितने ने हम जिम लॉन्च के ऊपर ट्रस्ट करा, विश्वास रखा, प्यार दिया। वंस अगेन थैंक्स अ लॉट अहमदाबाद पीपल फॉर हैविंग ट्रस्ट ऑन जिम लॉन्च। थैंक्स अ लॉट। एक शॉकिंग है कि 11 साल में 11,000 जिम मेंबरशिप देना, इसके पीछे का लॉजिक क्या है? 11,000 में 11 साल की मेंबरशिप देने के पीछे लॉजिक यही था कि अहमदाबाद का अगर आप डेटा निकालो तो 80% लोग फीस भर के आते नहीं है। वो सबको पता है कि फीस भरने के बाद कोई मेंबर आता नहीं है और वो फिर जब आता है तब तक उसकी मेंबरशिप एक्सपायर हो चुकी होती है, फिर से उसको 1 साल की मेंबरशिप लेनी पड़ती है और एक बर्डन होता है कुछ मेंबर्स के लिए। और दूसरा तबका ऐसा है, दूसरे मेंबर्स ऐसा सोचते हैं यार मैं कॉन्फिडेंट नहीं हूँ, मैंने 10,000 1 साल के भर दिया और मैं नहीं जा पाया तो वो जिम भी नहीं ज्वाइन करता है, उसको पैसा खोने का डर होता है। तो ये ज़्यादातर ऐसे मेंबर्स को हम लोगों ने सिलेक्ट करा है जो 11,000 में 11 साल पे करते और 1 साल नहीं आए, 2 साल नहीं आए, तीसरे साल में आ रहे, छठे साल में आ रहे, 8वें साल में, तो भी इनका वैल्यू फॉर मनी पैकेज बनता है, पॉकेट फ्रेंडली होता है। जैसे यंगस्टर्स हो गए, कॉलेज स्टूडेंट्स हो गए, वुमेन्स हो गई। तो ये लिमिटेड ऑफर है लिमिटेड मेंबर्स के लिए, तो उन लोगों के लिए बहुत ही अच्छी ऑफर है। 11,000 में 11 साल, आज तक पूरे इंडिया में ऐसी ऑफर किसी ने ना दी है, ना दे पाएगा। आई थिंक सो। थैंक्स अ लॉट। એટલે કે આ ફિટનેસ પ્રેમીઓ માટે ખૂબ જ મોટી ઓફર કહી શકાય, કેમ કે 11 વર્ષ માટે આ 11,000 રૂપિયાની જીમ મેમ્બરશિપ। તો આજે જ રજીસ્ટ્રેશન કરાવો જીમ લોન્ચ પર।